શું નામ તમારું? ડાયાભાઈ ખીમજીભાઈ પરમાર. કયું ગામ? રડુકા. શું પ્રશ્ન હતો બોલો? મારી પત્નીને નાની બેન ડાયાભાઈ પરમાર રામાણી દીપકભાઈ હોસ્પિટલમાં તપાસ કરવા આવતા તો રિપોર્ટમાં આવતા એને એવું કીધું પથરી છે અને ઓપરેશન આવશે. હા. પછી એને કીધું કે સવારમાં આવી જાય એટલે અમે બીજા દિવસ આવ્યા 11:30 વાગે. તો ડૉક્ટર એનો મોડો આવ્યો, રાજકોટ એને બોલાવ્યો છે. સરદાર અને રામાણી સાહેબ બે હતા. ગોકુળ હોસ્પિટલમાંથી ડૉક્ટર બોલાવ્યો તો એ મોડો આવ્યો એટલે 5:30 વાગે ઓપરેશન ઉપર લીધા. તો ઓપરેશન ઉપર લીધા એટલે મારી સહી નહોતી, મારી બેબી ઉપર હતી. તો હું નીચે હતો મેડિકલમાં. તો કે મારા પપ્પાને આવવા દઉં. તો દીપક રામાણી એવું કીધું કે તારા પપ્પાને કાંઈ જરૂર છે નહીં, તું આમાં સહી કરી દે. એટલે મારી બેબીએ સહી કરી દીધી. પછી ઓપરેશન ઉપર લીધા. તો 5:30 થી 2.5 કલાક ઓપરેશન આવ્યું. તો તાત્કાલિક એને આઈસીયુમાં લઈ ગયા અને એવું કીધું કે ભાઈ આને બીપી લો થઈ ગઈ છે આવું કહી. પછી રાતના 9:30 વાગે મારા ઘરને પત્ની એવું કીધું કે ભાઈ હવે છેલ્લા રામ રામ, હવે હું પછી નહીં. તો એ લોકોએ તાત્કાલિક વેન્ટિલેટર ઉપર લઈ અને આની પટ્ટી મારી દીધી. પછી ચાલુ ઓપરેશન દીપક રામાણી મીટિંગમાં જતા રહ્યા. બરાબર, જ્યાં આવું એમરજન્સી થયું એટલે ગાયક આવી ગયા. પછી રાતના 10, 10:30 ઉપર પછી એને ખાલી વેન્ટિલેટર ઉપર ધબકારા લેવડાવે રાજકારણી. અમને કંઈ કાંઈ વાંધો નહીં. જ્યારે રિપોર્ટ ફર્સ્ટ ક્લાસ ટીપટોપ આવ્યા હતા તો રામાણી સાહેબે એવું કીધું કે રિપોર્ટ ફર્સ્ટ ક્લાસ નોર્મલ આવેલા છે, કોઈ જાતની ઉપાધિ કરશો નહીં. પછી તો શું કેમ રામ જાણે. તો 2.5-3 કલાકમાં તો મારી પત્ની જતી રહી. એકદમ 15 વાર સડી હતી હોસ્પિટલમાં, 15 વાર ઉતરી હતી 5-6 કલાકમાં. કોઈ જાતની બીમારી હતી નહીં. ખાલી સાહેબે સીટી સ્કેન કરાવતા એમ કીધું ભાઈ પથરી છે, ઓપરેશન આવશે. અમને એને હરમત આપી હતી, બધા નોર્મલ ફર્સ્ટ ક્લાસ રિપોર્ટ છે, કોઈ જાતની. અને પથરી એટલે દીપક રામાણી એમ કહે કે અમારી માટે તો નોર્મલ ઓપરેશન છે. તો પછી આવું બન્યું કેમ? તમે શું કાર્યવાહી કરી આગળ આ બાબતે? આ ડોક્ટરોની બેદરકારીથી આ બધું બન્યું છે. બરોબર. પછી આખી રાતે એક રાઉન્ડ પણ માર્યો નહોતો એક પણ ડોક્ટરે. હવે આની પાછળ અમે પોલીસમાં અરજી આપેલ છે. તો એ લોકો એવું કીધું કે ભાઈ અમે નિવેદન લેવા તમને બોલાવશું. આજથી 3 દિવસ પહેલા અરજી આપી છે, હજી કોઈ ફોન એનો આવ્યો નથી. તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે, અમને નહીં આવે મળો.